આજે આપણે ચીઝ ચીલી સેન્ડવિચ બનાવીશું. આ સેન્ડવિચ આપણે સ્ટ્રીટ સ્ટાઇલમાં બનાવીશું. આ સેન્ડવિચ એકદમ ઝડપથી બની જાય છે અને સેન્ડવિચ ખાવામાં એકદમ ટેસ્ટી હોય છે. તો સેન્ડવિચ માટેનું સ્ટફિંગ બનાવવા માટે સૌપ્રથમ આપણે કેપ્સિકમ અને કોબીજને આપણે ઝીણું ઝીણું ક્રશ કરી લઈશું. ત્યારબાદ જો તમારે આમાં ડુંગળી એડ કરવી હોય તો તેને પણ ઝીણું ક્રશ કરી લેવાની. હવે આપણે પનીર છીણી લઈશું, ચીઝ છીણી લઈશું, એમાં સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, થોડો ગરમ મસાલો, આદુ મરચાં લસણની પેસ્ટ અને સહેજ સંચળ, થોડો આમચૂર પાવડર અને તમારા ચાટ મસાલો પણ નાખી શકો છો. બધું બરાબર મિક્સ કરી દઈશું. તો હવે આપણું સેન્ડવિચ માટેનું સ્ટફિંગ તૈયાર છે. એમાં આપણે 1 ચમચી ગ્રીન ચટણી પણ નાખીને બરાબર મિક્સ કરી દઈશું. હવે બ્રેડની 2 સ્લાઇસ લઈશું. એમાં એક સાઈડ ગ્રીન ચટણી, એક સાઈડ બટર લગાવી દઈશું. હવે આપણે ગ્રીન ચટણી બ્રેડની જે સ્લાઇસ પર લગાવી છે તેમાં સેન્ડવિચનું સ્ટફિંગ લગાવીશું. એના ઉપર આપણે ચીઝ છીણી લઈશું, થોડો ઓરેગાનો અને થોડું ચીલી ફ્લેક્સ, એની પર સહેજ સેન્ડવિચ મસાલો નાખીશું અને બ્રેડની બંને સ્લાઇસને ભેગી કરી દઈશું અને એક સાઈડ આપણે બટર લગાવી દઈશું અને હવે સેન્ડવિચ આપણે શેકવા મૂકી દઈશું. આપણે સેન્ડવિચ બટરમાં બનાવીશું. એક ડીશ મૂકીને એના પર કોઈ પણ ભારે વસ્તુ મૂકીને સેન્ડવિચને ક્રિસ્પી કરીશું. એક સાઈડ ક્રિસ્પી થઈ જાય એટલે બીજી સાઈડ બટર લગાવીને તેને ક્રિસ્પી થવા દઈશું. હવે આપણી સેન્ડવિચ બંને સાઈડ ક્રિસ્પી થઈ ગઈ છે. તો હવે એને કટ કરી લઈશું. તો તૈયાર છે આપણી ગ્રીન ચીલી ચીઝ સેન્ડવિચ વિથ પનીર, જે ખાવામાં ટેસ્ટી હોય છે.